વ્લોગ એ છે કે આજે મારા ફિયાન્સીનો બર્થડે છે. હા, આજે મારા ફિયાન્સીનો બર્થડે છે, તો એના માટે થોડુંક સ્પેશિયલ આપણે થોડુંક નહીં, આમ તો જો કે બહુ બધું સ્પેશિયલ કરી લીધું. એક સરપ્રાઈઝ એને મળી ગઈ છે. તમે ઈ કરતો દો, ખાલી ખિલ્લે માર દો. ખાલી ખિલ્લે મારી દે, અમે અમારી રીતે કરી નાખીએ. કામ કર. આ જે પાછળની જે રીંગ જેવું છે, જે એને શું કહેવાય, પાઇપ, એ પાઇપ તો અમને પૈસાને ફિટ કરી દીધું. હવે અમારે ટેન્ટ બનાવતું, તો ફાઇનલી હવે અમારું ટેન્ટ બની ગયું છે. હેલો एवरीवन, अस्सलाम वालेकुम, वेलकम बैक टू द कोकर्स फैमिली एंड स्वागत है आपका हमारे इतनी एक्साइटिंग ब्लॉग के साथ. तो भाभी वही आओ, અહીંયા પહેલા અહીંયા વહી આવો, પછી આપણે બધું કરશું. हाँ 6 વાગી ગયા સાઈનો, हो जाएगा इंशाल्लाह. તો હવે આજનો બ્લોગ બહુ એક્સાઇટિંગ છે, મારા માટે તો બહુ જ એક્સાઇટિંગ છે, અને આજનો બ્લોગ તમને જોવાની બી બહુ મજા આવશે. આજનો બ્લોગ તમને જોવાની બી બહુ મજા આવશે, કેમ કે આજનો બ્લોગ એ છે કે આજે મારા ફિયાન્સીનો બર્થડે છે. હા, આજે મારા ફિયાન્સીનો બર્થડે છે, તો એના માટે થોડુંક સ્પેશિયલ આપણે થોડુંક નહીં, આમ તો જો કે બહુ બધું સ્પેશિયલ કરી લીધું. એક સરપ્રાઈઝ એને મળી ગઈ છે, તો એ આવશે ત્યારે આપણે એને પૂછી લઉં કે સરપ્રાઈઝ એને કેવી લાગી. અને અત્યારે અમે એના માટે સરપ્રાઈઝ એક તૈયાર કરીએ છીએ. તો એ સરપ્રાઈઝ એ છે કે અમે ટેરેસ જે અમારી અગાસી છે એમાં ડેકોરેશન કરીએ છીએ, એના માટે હેપી બર્થડેનું. અને ગિફ્ટ જે છે એ ગિફ્ટ પેક કરવાની છે. અને સાદ અને મહેક છે, એ લોકો જે ફૂલની પાખડીઓ હોય એ ફૂલની પાખડીઓનું કામ કરે છે. અને ફેજાન અને ભાભી છે એ બહાર અમારે એક ટેન્ટ જેવું બનાવવાનું છે, એ કરે છે. અને હું બધાની એક ગાઈડ છું કે આમ નહીં આમ કામ કરો, આમ નહીં આમ કામ કરો. નહીં ગાઈઝ, હું એ લોકો હારે કામ કરાવું જ છું, તમને એ બ્લોગમાં જોવા મળી જાય, આ બ્લોગમાં. તો જોઈએ હવે કે બહારનું અમે ડેકોરેશન કઈ રીતનું કરીએ છીએ. તો અમને જેવો આઈડિયા આવ્યો એ રીતનું અમે કરીએ છીએ. અમારો વિચાર તો છે ટેન્ટ બનાવવાનો, પણ જોઈએ કે હવે અમારું ટેન્ટ કઈ રીતનું બનીને તૈયાર થાય છે. ટ્રાય તો પૂરેપૂરી છે, બધું સવારની મહેનત કરું છું, બધું કાઢી નાખ્યું, તમને બતાવું કે અમે કઈ રીતનું કરીએ છીએ. સાદ અને મહેક એ બે ફૂલની પાખડીઓ કાઢે છે. આ એટલા ફૂલ થઈ ગયા છે, હવે એટલા છે એ કરવાના છે. અને ભાભી અને ફેજાન છે, અમારે અહીંયા ટેન્ટ બનાવવાનું છે, તો એના માટે અમે નેટ બી લઈ આવ્યા. અને આ બે આને શું કહેવાય, પાઇપ, એ તો અમારી પાસે હતા જ, એટલે પાઇપ લઈ લીધા. અને ડેકોરેશનની બધી વસ્તુ અમારી પાસે પડી છે. આ ગિફ્ટ રેપર જે છે એ પેક કરવાનું છે, કેન્ડલ મૂકવાની છે, અને આ ફૂલ અને સિરીઝની બધું છે. તો તમને બતાવીએ આગળ તમે બ્લોગ હું કન્ટિન્યુ રાખીશ ઇન્શાલ્લાહ. તો જોઈએ હવે કે અમે ડેકોરેશન કઈ રીતનું કરીએ, તમને દેખાડું. થોડુંક હું એ લોકોને હેલ્પ કરાવી લો, પછી તમને મળું. તો હવે ફાઇનલી આ જે પાછળની જે રીંગ જેવું છે, જે એને શું કહેવાય, પાઇપ, એ પાઇપ તો અમને પૈસાને ફિટ કરી દીધું. હવે અમારે ટેન્ટ બનાવતું, તો ફાઇનલી હવે અમારું ટેન્ટ બની ગયું છે. હવે એમાં ખાલી આ નેટ નાખવાની હતી, તો નેટ તો ઇઝીલી અમે નાખી દીધી. પહેલાં મહેનત ફેજાને કરી દીધી, કેમ કે પાઇપ નો મારથી થાત કે નો ભાભીથી થાત, એટલે પહેલાંની જે મહેનત હતી આપણે ફેજાને કરી દીધી. અને પછીની જે આ નેટ છે એ નેટ મેં નાખી દીધી, એટલે હવે આખું થઈ ગયું. હજી એની પાછળ એક એવું લાગશે તો બેકગ્રાઉન્ડ નેટ નાખશું, નહીં તો પછી વચ્ચે હેપી બર્થડે અને પછી લાઇટ અને ફૂલથી થોડુંક ડેકોરેટ કરી નાખશું. તો હવે આનું થોડુંક થઈ જાય. આમ તો જો કે હવે જો આ ઉડે નહીં એટલે અહીંયા ભરાઈ ગયો. જો અહીંયા આગળ ખરાબ લાગે ફેજાન, કાઢતો ન ભરાઈ ગયો. ઈ દોરી આરે બાંધો ને, પણ કોની યાર બાંધે તો તે કોની હારે એ ભાભી આમ ભેગા કરકે એક સાઈડ કર નાખી તો નો अच्छा लगे. बैकग्राउंड में પછી વ્હાઈટ નેટ નાખી દઈએ. નહીં હાલો ભાઈ, એમ નહીં આમ રાખો. પાછળ ઓલી દુલ્હન ને ઓલી ઘૂંઘટ નો સાડા इसकी जैसा लगता है. હજી હોયગા, વા હજી ઈત્તા છે, હજી બાકી. અમારું ડેકોરેશન થઈ ગયું તૈયાર, બહુ થાકી ગયા. તો હવે અત્યારે અમારું ડેકોરેશન ક્યાં પહોંચ્યું એ તમને બતાવી દઉં. અત્યારે તો હું આ ફૂલ ને બધું લેવા આવી, કેમ કે બ્લોગ કન્ટિન્યુ કરી દઈ તો હું તમને બતાવું કે અમારું ડેકોરેશન કેટલેક પહોંચ્યું અને હજી કેટલુંક બાકી છે. તો જોઈએ એટલેક પહોંચ્યું છે. અમારું જે ટેન્ટ હતો એમાં અત્યારે વ્હાઈટ પત્તી તો નખાઈ ગઈ છે, પણ હવે જે સિરીઝનું કામ છે એ ફૈઝાનભાઈ કરે છે, તો એમાં સિરીઝ નાખે છે. હું નાખતી હતી તો મને એમ કીધું કે તું તૈયાર થા, હું તને બધું કરી દઉં છું એમ.
તો હવે હું થોડીક રેડી થઈ જાઉં અને ભાભીને એને હજી રેડી થવાનું છે, બે ભાભી. એટલે જોઈએ હવે એ લોકો સિરીઝ નાખે છે, કરે છે એ લોકો. અંદર હું તમને સાધને બતાવી દઉં સાધની હું કરે છે. તો સાધને મહેક અત્યારે કરે છે ગિફ્ટ પેકિંગ. આ જે છે એક ગિફ્ટ એ પેક થઈ ગયું છે અને આ બીજું ગિફ્ટ જે પેક કરે છે અને ત્રીજું ગિફ્ટ છે એ બાકી છે પેક કરવાનું. તો એમાંથી એક ગિફ્ટ એના માટે સ્પેશિયલ છે જે હું મારા હાથે દેવાની છું. તો જોઈએ હવે કે એમનું રિએક્શન કેવું હોય છે, એને કેવું લાગે છે. મારે એના હાથથી એને દેવાનું છે. તો This is for you, my fiance. તો હવે થોડાક રેડી થઈ જઈએ અને ડેકોરેશન જોઈએ હવે ક્યાં સુધી પોગે છે. હું રેડી થાઉં ત્યાં સુધીમાં. અને ગિફ્ટ બી પેકિંગ થઈ ગઈ છે અમારી, ખાલી એક બાકી છે એ કરે છે. તો જોઈએ એટલું જ કરવાનું છે. હેપી બર્થડે તો થઈ ગયું. જો આ બધું ડેકોરેશન થઈ જાય ને પછી હું પત્તી લેવા જઈશ. પત્તીમાં ચોટાણી કી હે પત્તીને એમાં અમે એક વસ્તુ ભૂલી ગયા છે, એટલે પત્તી લેવા જવા તો ભાઈ અમારે થોડાક નખરા કરે છે. ઈ ઓલો ડોબેને નો નાખીશ ને આપણે ક્યાં કરીએ હવે? હા તો એમાં અમે જ્યાં લેવા ગયા હતા એને નો નાખી. અમે શું કરી, બિલે અમે ચેક કર્યું, બિલમાંય નથી લખ્યું. તો હવે એમાં અમે તો કાંઈ કરી ન આપી ને આપણે ઉપર ઓલું કરીશ ને આ બેઠા બેઠા શું કરે છે? હે ક્યાં કરતા ઈ? ક્યાં થોડી ખબર? લેવાનો દઈ પડે ને એટલે. વાહ વાહ પેજાન વાહ. તો આનું શું કરીશ તો આને પછી આ મારી દો પછી. અરે યાર તું તારે તમે ઈ કરતો દો, ખાલી ખીલ્લે માર દો. ખાલી ખીલ્લે મારી દે, અમે અમારી રીતે કરી નાખશું. એક કામ કર, આ કેમ આમે ભાભી આ ચાલુ રખડા કા હે? એ આ કેમ? તો હવે આ જે ફૂલની પંખડીયું છે તો એ હવે અહીંયા ટેબલમાં એકદમ સજાવી દેવાની છે. હું તમને દેખાડું કઈ રીતે સજાવું છું. આમ તો નોર્મલ રીતે જેમ કરતા હોય એમ જ તે, પણ તોય તેમ કે તમને બતાવી દઉં મારી એક ઝલક. હવે આ મારી ફૂલની જે પાંખડીયું છે એનાથી હું હાર્ટ બનાવીશ અને અહીંયા જેટલી બી બર્થડે ગિફ્ટ છે એ અહીંયા હું મૂકી દઈશ. આપણે કન્ટિન્યુ રાખીએ. હાર્ટ બનાવતા એમ તો મને આવડતું નથી. એક પહેલી વાર મેં ફેજાનની ને ભાભીની એનિવર્સરી હતી ત્યારે મેં હાર્ટ બનાવી. તો હવે અત્યારે બીજી વાર હું મારા ખુદ માટે હાર્ટ બનાવું છું. તો જોઈએ કે હાર્ટ કેવું બને છે એમ. તમારા ખુદ માટે નહીં. હા એટલે એમ કે ભાઈ ઈ મારું એક લાઈફ પાર્ટનર જ છે ને, એટલે દો દિલ દો જિસ્મ એક જાન. એટલે કેવું બને છે કેવું નહીં જોઈએ આપણે. ફર્સ્ટ નહીં સેકન્ડ ટ્રાય છે મારી. હરખા બનાવો, આ હરખું બનાવો. હવે અમારું ડેકોરેશન ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગયું છે, ડન થઈ ગયું છે. તો હું તમને બતાવી દઉં, થોડુંક જ તે બાકી છે. અને અમને બપોરે હરખું ખાધું નહોતું, ડેકોરેશનની દોડાદોડીમાં બધી વસ્તુ લાવવાની હતી. તો અત્યારે મમ્મીએ દીધું છે કે તમે હાલતા હાલતા થોડુંક તમારું મોઢું બી ચાલુ રાખો તો તમને થોડુંક આઈડિયા વધારે આવે. તો હું દેખાડું તમને. આ ગિફ્ટ 3 હતી પણ અત્યારે 2 જ છે, કેમ કે એક સ્પેશિયલ છે જે હું મારા હાથથી દઈશ અને મારા હાથથી પહેરાવીશ જે હશે. તો આ રે, અને આ અમે અમારું જમવાનું અહીંયા ચાલુ જ છે. અને અત્યારે અમારું ટેન્ટ હતું ફાઇનલી થઈ ગયું છે. તો હું તમને બતાવું. આ અમારી જુગાડ, એટલે જુગાડ નહીં, કેબલ ઓલું આવે બોર્ડ ઈ કર્યું છે. અને આ રહ્યું અમારું ટેન્ટ. આ અમારું જે હેપી બર્થડે છે એ એકદમ રેડી થઈ ગયું છે. આ રહ્યું. અને લાઈટ હજી એક પિંક જે લાઈટ છે એ અમારી બાકી છે. તો ઈ થઈ જાય. હા રસ્તો બનાવ નહીં, જેમ થાય એમ આપણે કરી નાખીએ. કે દો કેસી રીતે રસ્તા દેખીએ હવે. તો ઓલમોસ્ટ ડન થઈ ગયું છે અમારું ડેકોરેશન. અમે આ વખતે અલગ રીતે ઝલક દેખાડી છે. દર વખતે તો અમારું સેમ હોય જ છે, પણ આ વખતે અમે અલગ કર્યું છે. અને હજી અમારે થોડુંક બાકી છે તો એ કરી નાખીએ. અને અમારું જમવાનું બી આ વખતે ચાલુ જ છે. તો સાદે જો આવી રીતે કાંઈક આઈડિયા ગોઠવ્યો. સાદ આ જૂનું થઈ ગયું, ભાભીમાં આપણે આવી રીતે જ કર્યું હતું. ફૂલ નતા વચ્ચે
હતા મહેક ફૂલ હતા ને યાર તો દે કેવું લાગે છે. હશે હાલો હવે તમને હું ડેકોરેશન ફાઇનલી જે અમારું થઈ ગયું છે તમને બતાવી દઉં. ડન થઈ ગયું છે તો હું તમને બધું બતાવી દઉં લાસ્ટ ટાઈમ. તો જોઈજો તમે બતાવી જ દીધું તું ગિફ્ટનું એનું. અને હવે બહાર જે થોડોક મગજ હલાવ્યો છે સાતભાઈએ. દર વખતે ભાઈનું મગજ હાલે. હા બહુ ડાયો. તો આ રહ્યું એકદમ પરફેક્ટ, એકદમ મસ્ત. અને નવીનમાં વસ્તુ એ થઈ છે, આ થઈ છે જે વચ્ચે કેન્ડલ છે એ કેન્ડલ અમે એન ટાઈમે અમે કરી નાખશું. હજી ગુબ્બારા બાકી છે. ઓલે સ્ટાર ને હાર્ટ ને નહીં है ना पड़े है ओले गुब्बारे में तुम्हारे सीरीज नाखना की है संचे पास पड़े 2 गुब्बारे हाँ देखो हाँ यार ये ऐसा है ना एक काम करो सीरीज नो नाखो सीरीज थी गुब्बारे फट जाएंगे भाभी नहीं फटे तो आ હવે ખાલી આ બાકી છે આ વસ્તુ તો એ બી થઈ જાય તો અંદર નાખ. જોઈએ હવે તો હવે આગળના જે બી રિએક્શન છે જે બી અડધું ડેકોરેશન બાકી રહી ગયું જે કાંઈ બી વસ્તુ છે એ તમને આ દેખો નીચે પડે દેખો રહ્યા સામું ત્યાંથી તમે રસ્તો જોઈ લો ખાલી આ રહ્યું. તો હવે આગળના જે કાંઈ બી રિએક્શન છે જે કાંઈ બી થોડુંક અમારું ગુબ્બારાનું બલૂન્સ મૂકવાનું ડેકોરેશન રહી ગયું છે એ તમને નેક્સ્ટ વ્લોગમાં જોવા મળી જશે. તો હવે મારા ફિયાન્સીનું રિએક્શન બી તમને એ વ્લોગમાં જ જોવા મળી જશે. અમે બર્થડે કઈ રીતે સેલિબ્રેટ કર્યું, કેક, ઓલમોસ્ટ બધી વસ્તુ તમને એ નેક્સ્ટ વ્લોગ જોવા મળી જશે. તો હું અહીંયા જ વ્લોગ એન્ડ કરું છું. आई होप आपको हमारा ये व्लॉग अच्छा लगे तो प्लीज़ डू लाइक कमेंट शेयर एंड सब्सक्राइब टू माय चैनल. थैंक यू फॉर वॉचिंग दिस व्लॉग. अल्लाह हाफिज़. टेक केयर. बाय बाय.